નમઃ શિવાય સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું ઝંખના દવે. દર્શક મિત્રો, આજે છે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર, જેથી આપણે વાત કરવી છે શિવજીના પ્રિય 12 જ્યોતિર્લિંગમાંથી 9મું સ્થાન ધરાવતા જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથની. સમગ્ર સંસારવાસીઓ માટે આ ખૂબ જ મહત્વનું સ્થાન છે. મિત્રો, કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ ભાગ્યશાળી વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. આપને જણાવી દઈએ કે કાશી માત્ર જ્યોતિર્લિંગ જ નહીં પરંતુ શક્તિપીઠ પણ છે, જેથી કાશીમાં શિવ અને શક્તિનો અનોખો સંગમ સર્જાય છે. તો મિત્રો, શા માટે કાશી છે શિવજીને અતિ પ્રિય અને કાશીમાં શા માટે વસ્યા છે દેવાધિદેવ મહાદેવ? વળી કાશીમાં મૃત્યુને કેમ માનવામાં આવે છે શુભ? તો આવો જાણીએ તેનું શાસ્ત્રોક્ત મહત્વ. દેવાધિદેવને પ્રિય એવા 12 જ્યોતિર્લિંગમાંથી મોક્ષનગરી તરીકે વિશ્વવિખ્યાત છે કાશી વિશ્વનાથ. આ કાશી નગરીમાં દેવાધિદેવ મહાદેવ વિશ્વેશ્વરા સ્વરૂપે બિરાજમાન થાય છે, જેનો અર્થ જ થાય છે વિશ્વના નાથ. કાશીને સત્તાવાર રીતે વારાણસી તરીકે પણ ઓળખવામાં આવે છે. અથર્વવેદમાં દર્શાવ્યા મુજબ વારાણસીને વર્ણાવતી નદી સાથે પણ સંબંધ છે. વર્ણાવતી નદી માત્ર ચોમાસામાં જ દૃશ્યમાન થતી હતી. અસ્સી નામની ધારાની વચ્ચે આવેલું નગર એટલે વારાણસી તરીકે તેને ઓળખવામાં આવે છે. ઈસવીસન 1956માં તત્કાલીન રાજ્ય સરકારે આ શહેરનું રાજકીય નામ વારાણસી જાહેર કર્યું હતું. કાશી એ એક શક્તિપીઠ પણ છે. ત્યાં 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ વિશાલાક્ષી શક્તિપીઠ આવેલું છે, જે મણિકર્ણિકા ઘાટ પાસે છે. ગંગા તરંગ રમણીય જટા કલાપમ ગૌરે નિરંતર વિભૂષિત વામ ભાગમ નારાયણ પ્રિયમનંગમદાપહારમ વારાણસી પુરપતિમ ભજ વિશ્વનાથમ. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. હું જેને જય બોલાવું એ કાશી વિશ્વનાથ. કાશીને જો તમે શ્રાવણમાં યાદ કરો ને તો એનું તો પુણ્ય અગણિત છે. આ કાશીનો અર્થ શું થાય? કા કહેતા કાયા અને શી કહેતા શિવ. આ કાયાના માધ્યમથી આ જીવ શિવને મળે ને એનું નામ છે કાશી. અને શાસ્ત્ર કહે અસારે ખલુ સંસારે સારમેત ચતુષ્ટયમ કાંસ્યામ વાસઃ સતામ સંગો ગંગામ બહ શંભુ સેવનો. જે માણસ જીવનમાં એકવાર હું જે બોલ્યો કરે ને તો એનો આખા આ સંસારનો સાર છે, એનો મોક્ષ નિશ્ચિત છે. સ્કંદ પુરાણના 18મા અધ્યાયમાં દર્શાવ્યા અનુસાર શંકર અને પાર્વતીએ એક ક્ષેત્રમાં પોતાનું સ્વરૂપ પ્રગટાવ્યું હતું. તે ક્ષેત્ર એટલે કાશી ક્ષેત્ર. તે બંને પરમાનંદ સ્વરૂપથી તે મનોભાવન ક્ષેત્રમાં રમણ કરવા લાગ્યા. તે ક્ષેત્ર 5 કોસનું છે. પ્રલયકાળમાં પણ શિવ પાર્વતીએ તે ક્ષેત્ર છોડ્યું ન હતું. તેથી જ તેને અવિમુખ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. જ્યારે આ ભૂમંડળ નહોતું તેમજ જળની સત્તા પણ ન હતી, ત્યારે વિહાર કરવા માટે શિવજીએ આ કાશી ક્ષેત્ર બનાવ્યું હતું. આ કાશી ક્ષેત્રમાં મહાદેવજીએ પુરુષોત્તમને એટલે કે વિષ્ણુજીને જોઈને કહ્યું હતું કે હે અચ્યુત, તમે મહાવિષ્ણુ છો. તમારા શ્વાસમાંથી વેદ પ્રગટ થશે. જેથી ભગવાન વિષ્ણુએ અહીં તપસ્યાનો આરંભ કર્યો. જેથી તપસ્યાથી પ્રસન્ન થઈને શિવ પાર્વતીજીએ વિષ્ણુજીને વરદાન માંગવા કહ્યું. ત્યારે શ્રી વિષ્ણુ બોલ્યા કે હે મહેશ્વર, જો આપ પ્રસન્ન થયા હો તો હું સદાય ભવાની સહિત આપના પણ દર્શન કરવા ઈચ્છું છું. ત્યારે ભગવાન શિવ બોલ્યા, હે જનાર્દન, આ સ્થાન પર મારી મણિજડિત રત્નકર્ણિકા પડી ગઈ છે, જેથી આ તીર્થનું નામ મણિકર્ણિકા થાવ અને તમારી ઈચ્છા મુજબ મારા ભવાની સહિતના અહીંયા દર્શન થશે. શ્રી વિષ્ણુએ કહ્યું હતું કે હે પ્રભુ, આ તીર્થ મુક્તિનું પ્રધાન ક્ષેત્ર બને. અહીં શિવ સ્વરૂપ જ્યોતિ પ્રકાશિત થાય અને એટલે જ આ પવિત્ર સ્થાનનું બીજું નામ કાશી પડ્યું. અને શિવજીએ કહ્યું કે હે વિષ્ણુ, આપ વિવિધ પ્રકારની સૃષ્ટિની રચના કરો. જે મનુષ્ય પાપ માર્ગે ચાલે છે તેના સંહારનું કારણ
તમે બનો અને આ ક્ષેત્રમાં તમારી ઈચ્છા મુજબ હું કાશી વિશ્વનાથ સ્વરૂપે નિવાસ કરીશ. અને કાશી તે મારી પ્રિય નગરી છે, જેથી અહીં કોઈ મૃત્યુ પામનાર વ્યક્તિને પણ જરૂરથી મોક્ષ મળશે. અસારે ખલુ સંસારે સાર મેં તો ચતુષ્ટય, આખા સંસારનો સાર એ 4 જ વસ્તુ છે. તો એ કઈ છે? કાંસ્યામ વાસઃ, એક નાઇટ, એક રાત્રિ કાશીમાં રહેવું. સતામ સંગો, સારા સંતોના દર્શન કરવા. ગંગાંબહ, ગંગાજી છે એના દર્શન કરવા. અને શંભુ શેવનમ, મહાદેવના દર્શન કરો અને ગંગાનું પાન કરો ને. આ 4 વસ્તુ કરશો. એક રાત્રિનું રોકાણ, સંતોના દર્શન, મહાદેવના દર્શન અને ગંગાનું પાન. આ 4 વસ્તુ કરશો તો જીવન તમારું ધન્ય. અને શ્રાવણમાં કરો તો એનું તો કરોડ ઘણું પુણ્ય છે. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. કાશી ક્ષેત્ર એક વિશાળ જ્યોતિર્લિંગ છે. સૂર્ય આકાશમાં એક જ સ્થળે હોવા છતાંય બધે જ દેખાય છે, તેમ ભગવાન વિશ્વનાથ કાશીમાં જ બિરાજમાન થાય છે, છતાં પણ સર્વવ્યાપી છે. કાશીમાં જો કોઈ મનુષ્ય મૃત્યુ પામે તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. જો કે કોઈ પાપી વ્યક્તિ પણ જો કાશી નગરીમાં મૃત્યુ થાય તો તે પણ પહેલાં રુદ્રપિશાચ થઈને અંતે તેને મુક્તિ મળી જ જાય છે. જેથી સંસારના દરેક વ્યક્તિએ આ શરીરને નાશવંત સમજીને જીવનમાં એકવાર મોક્ષદાયીની કાશીમાં જરૂર જવું જોઈએ અને શિવના પરમ તત્વને પણ પોતાના જીવનમાં ગ્રહણ કરવું જોઈએ. અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પોતાના તુચ્છ ગૃહને ત્યાગીને ભગવાન શિવશંકરની કાશીનગરીની યાત્રા પણ અવશ્ય કરવી જોઈએ. મિત્રો, કહેવાય છે કે કાશી કે હર કંકર મેં શિવ શંકર હૈ, એટલે કે કાશીના કાંકરે કાંકરે શંકર વસે છે. આ વિધાન જે માટે વપરાય છે એ પવિત્ર જગ્યા એટલે કાશી વિશ્વનાથ. કહેવાય છે કે કાશી એટલી પાવન ભૂમિ છે કે ત્યાં કોઈનું મૃત્યુ પણ થાય તો તેને સીધો મોક્ષ મળે છે. વિશ્વની સૌથી પ્રાચીન નગરી એવી કાશીને હિન્દુ ધર્મગ્રંથોમાં 7 મોક્ષદાયી પુરીઓમાંનું એક સ્થાન માનવામાં આવે છે. પ્રત્યેક શ્રદ્ધાળુ હિન્દુ 4 ધામના દર્શન, કૈલાસ માનસરોવરની યાત્રા અને કાશીમાં મરણ અને ત્યારબાદ ગંગાજીમાં અસ્થિ વિસર્જનની ભાવના રાખતા હોય છે. અને તેથી જ કાશીમાં ભગવાન વિશ્વનાથના દર્શનનો અનેરો મહિમા છે. તો દર્શક મિત્રો, કાલે ફરી મળીશું શિવજીના અન્ય તત્વોની શાસ્ત્રોક્ત માહિતી સાથે. હાલ હું લઈશ વિદાય. હર હર મહાદેવ.